પેટ્રોલ ડીઝલમાં અમુક પંપ ડ્રાય થયા છે, જેને કારણે રજૂઆત કરવા આવ્યા છીએ. એ લોકોને શનિ રવિમાં પેમેન્ટ થયું નથી, તેને કારણે ડ્રાય થયા છે. એની જ રજૂઆત કરવાની છે કે અત્યારે બધાને શનિ રવિમાં માલ મળવો જોઈએ. ફક્ત ને ફક્ત સપ્લાય રેગ્યુલર મળતી રહે, એ અમારી રજૂઆત છે. અમુક વખતે કોઈને એક દિવસે મળે છે, કોઈને 2 દિવસે મળે છે. એ અમારું કહેવાનું એટલું જ છે કે રેગ્યુલર સપ્લાય મળતી શોર્ટેજ નથી. જે કંઈ છે એ બેંકના કારણે છે. અત્યારે ટેમ્પરરી આજે શનિ રવિ આવ્યા, જેમાં ઘણા લોકો પેમેન્ટમાં નથી પહોંચી શક્યા, જેને કારણે ડ્રાય આઉટ રહ્યા છે. અમુકના ઓર્ડર નથી થયા, એને કારણે ડ્રાય છે. જથ્થો તો પૂરતા પ્રમાણમાં મળે છે. અમુક ડીલે થાય છે, પણ સાવ બંધ છે કે શોર્ટ સપ્લાય છે એવું અત્યારે નથી લાગતું. ડીલેનું કારણ શું? અમે ઉપર મળી જઈએ, વાતચીત કરી લઈએ, પછી પાછું આપને જણાવીએ. ડીલેનું કારણ શું છે? ડીલેનું કારણ કંઈ ઓવરલોડ છે. તમારી કેપેસિટી કરતાં વધારે ઓર્ડર્સ આવે છે, જેને કારણે ડીલે થાય છે.